નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબાલ. કરીશું નજર સમાચાર. ભરૂચ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પ્રિન્સિપાલ કમલેશ રાવલ દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મ બાદ આજ સ્કૂલની શિક્ષિકાના પતિ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા બે સંતાનના પિતાએ પીડિતાને ભોગ બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે. 15-20 દિવસના ગાળામાં જ રોની ઉર્ફે ફિલિપે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત્ય આચરતા પીડિતાએ ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાવી છે. ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ઉજવાયેલા શતાબ્દી મહોત્સવ બાદ એક પછી એક દુષ્કર્મને લઈને 2 ફરિયાદો નોંધાતા ચર્ચામાં આવી ગઈ છે અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ કમલેશ રાવલે દુષ્કર્મ આચર્યું હોવાના મામલાની શાહી હજુ તો સુકાઈ નથી. ત્યાં તો બીજી એક વધુ ફરિયાદ પીડિતાએ શાળાની શિક્ષિકાના પતિ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી રોની ઉર્ફે ફિલિપ કુટીનો વિરુદ્ધ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત્ય આચર્યું હોવાની નોંધાવી છે ફરિયાદ. ભોગ બનનાર પીડિતાએ ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે રોની ઉર્ફે ફિલિપ કુટીનોએ પીડિતાને તારીખ 23/11/2024 અને 9/12/2024ના રોજ પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત્ય આચર્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. પીડિતાએ ફરિયાદમાં આક્ષેપો કર્યા હતા કે બળાત્કારી રોની ઉર્ફે ફિલિપ કુટીનોએ શાળાના રિયુનિયનના કાર્યક્રમની મીટિંગ રાખેલ હોવાનું જણાવી પીડિતાને તેના ઘરે લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું દુષ્કૃત્ય આચર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. પીડિતાની ફરિયાદના આધારે ભરૂચ ડિવિઝન પોલીસ રોની ઉર્ફે ફિલિપ કુટીનો વિરુદ્ધ BNS અને એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આવો જાણીએ કે પોલીસ આરોપી વિરુદ્ધ શું કહેવા માંગે છે. રિપોર્ટર અવી સૈયદ સાથે તહેલકા ન્યૂઝ ભરૂચથી. ભરૂચ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 20 જાન્યુઆરી 2025ના રોજ એક ફરિયાદ નોંધાવવામાં આવે છે, જેમનો ગુના નંબર છે 83/2025, જેમાં વેરિયસ BNS ઉપરાંત એટ્રોસિટીની કલમ દાખલ કરેલ છે. જેમાં ગુનાના કામે ફરિયાદી કે જે ભોગ બનનાર બહેન છે તેમના દ્વારા કોઈ આરોપી ફિલિપ ઉર્ફે રોની કુટીનોના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને જે ફરિયાદમાં એવું જણાવે છે કે સેન્ટ ઝેવિયર સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન કે મીટિંગ માટે એક બેક્સા નામનું વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવે છે, જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ભોગ બનનાર અને આરોપી બંને એક જ ગ્રુપમાં હોય છે અને જેમાંથી એકબીજા સાથે વાતચીત કરી અને એકબીજા સાથે પરિચય કેળવે છે. ત્યારબાદ એકબીજા સાથે કન્ટિન્યુઅસ વોટ્સએપ દ્વારા વાતચીત ચાલુ રાખે છે. જેમાં આરોપી દ્વારા એક દિવસ બેક્સાની મીટિંગના નામે ભોગ બનનારને 23 નવેમ્બર 2024ના દિવસે પોતાના ઘરે બોલાવે છે. ત્યારબાદ તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરે છે અને તેણીને એવી ધમકી આપવામાં આવે છે કે અગર જો આ ઘટના વિશે કોઈને જણાવશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. ત્યારબાદ ફરીથી આ જ ઘટના 9 ડિસેમ્બર 2024ના રોજ થાય છે અને ફરીથી દુષ્કર્મ આચરે છે, જેની ફરિયાદ ફરિયાદી દ્વારા આપવામાં આવે છે અને જેમાં આરોપીને પોલીસ દ્વારા અટક કરી વધારે રિમાન્ડ લઈ હાલ પોલીસ કસ્ટડીમાં રાખેલ છે અને આગળ વધુ તપાસ ચાલુ છે.